MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। સુરતમાં પરિવારની ભાવનાના લીરે રીરા ઉડાડે તેવો કિસ્સો સામે આવ્યો છે, જેને જન્મ આપી પાલન પોષણ કરી મોટો કર્યો, પરણાવ્યો તે જ પુત્ર હવે માતાને પોતાના ઘરમાં રાખવા તૈયાર નથી। પરિવારજનોના ત્રાસથી વૃદ્ધાએ સામેથી જ વૃદ્ધાશ્રમનો સંપર્ક કરીને પોતાને લઈ જવા જણાવ્યું। વૃદ્ધાની ફરિયાદ છે કે તેની પુત્રવધુ ખૂબ જ ત્રાસ આપે છે, પૂરતું ભોજન પણ નથી આપતી। પોલીસ અને સમાજ સેવિકાની હાજરીમાં તેમના પુત્ર, પુત્રવધુ અને પૌત્રીએ વૃદ્ધા સાથે બોલાચાલી કરી। જોયું તો બા જમતા હતા, પછી એની વહુને કીધું કે ભાઈ બાને અમે લેવા આવ્યા છે, તો એના વહુને એની પૌત્રી, બાની પૌત્રીને એ બધા રાડોરાડ કરવા માંડ્યા અને ઝઘડવા માંડ્યા। તો પછી કઈ રીતે લઈ આવ્યા? પછી અમે પોલીસની મદદથી જ લઈ આવ્યા। પોલીસવાળાએ કીધું કે ભાઈ તમારા ઘરવાળાને બોલાવો, એટલે બાના દીકરાને બોલાવ્યો તો બાનો દીકરો પણ રાડો નાખવા માંડ્યો કે ભાઈ બા જેવા છે ને અમે તો એને સાચવીએ છીએ ને સારી રીતે સાચવીએ છીએ, સોનાની થાળીમાં જમાડીએ છીએ। તો સોનાની થાળીમાં જમાડતા હોય તો બા આવી રીતે કેમ હેરાન પરેશાન હોય? સારી રીતે સાચવતા હોય તો કોઈ માં ઘર મૂકીને નીકળે નહીં, પણ ખરેખર ત્રાસી ગયેલા હતા, એટલે બાએ તો એમ જ કીધું કે ગમે એ થાય મારે તમારી જોડે જ આવવું છે। બધાની ઘરની માન મર્યાદા ઇજ્જત બધું હોય, એટલે બહાર જઈને બધી કહેવાની કાઈ જરૂર નથી। નીચે જાવ ને પણ તો કેવા ગયા ના તકલીફ પણ હું કામ બધાને કહેવાય કે વર્ષોથી આ તમે આ છે ને 10 વર્ષથી મારા બા છે ને 10 વર્ષ અહીંયા રહ્યા, પછી પાછા છે ને જૂનાગઢ મારા મોટા પપ્પા રહે છે ને ત્યાં આવી ગયા હતા, બરાબર? એક વર્ષ ના રહ્યા, એક વર્ષ એ નો રહ્યા, એને છેલ્લે ગમે ત્યાંથી ફરીને અહીંયા જવું પડે છે। અને પૂછી લો કેમ, કોઈ એને દેવા બેન શાંતિ રાખ, તારા પપ્પા આવે વાત કરીને અમે લઈ જઈએ, તમે છૂટા નહીં છૂટા હે ને સાહેબ? મારે આવું જ છે બેન, હા મારે આવું જ છે, સમજા? મારે શાંતિનો રોટલો ખાવો છે અટાણે। કાઈ વાંધો નહીં, તમારા કપડા તમારું જે કઈ હોય એ લઈ લ્યો। હાલો ભાઈને આવવા દો, આ ભાઈ છોકરાને આવવા દો તમારા। તો અજાણ્યા નંબર પરથી કોલ હ્યુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના સમાજ સેવિકા ચેતના સાવલિયાને આવ્યો। ચેતના સાવલિયાએ પોલીસને સાથે રાખી વૃદ્ધાને ઘરે ગયા અને પોલીસ અને સમાજ સેવિકાની હાજરીમાં પણ વૃદ્ધા અને તેમનો પુત્ર, પુત્રવધુ અને પૌત્રી બાખડવા લાગ્યા। સામ સામે આરોપોનો દોર ચાલ્યો। વૃદ્ધાને પરિવારને પણ સમાજ સેવિકા અને પોલીસે સમજાવ્યા, પણ કંઈ ફેર ન પડ્યો। અંતે પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી વૃદ્ધાને વૃદ્ધાશ્રમમાં મોકલાયા। સુરતના અમરોલી વિસ્તારની અંદર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કે પોતાના માએ જ જણેલા પોતાના દીકરાએ અને પોતાના દીકરાની વહુએ જ પોતાની માને એ સુધી હેરાન પરેશાન કરી, તો માએ આખરે વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડ્યો। તો એવી રીતે શું ઘટના બની હશે કે આ 75 વર્ષની વૃદ્ધા મા સાથે તો માએ વૃદ્ધાશ્રમનો આશરો લેવો પડ્યો। તો આપણી સાથે જે મા જે જોડાઈ છે, વૃદ્ધ જે જોડાયા છે, 75 વર્ષના છે, અત્યારે જે વૃદ્ધાશ્રમમાં આશરો લઈ રહ્યા છે, તેમની સાથે વાત કરીશું। કારણ કે પોતાના દીકરા અને પોતાના દીકરાની વહુએ જ કેવી રીતે તેમની સાથે ગેરવર્તન કર્યું છે, તો તેમના મોઢે સાંભળ્યું કે કઈ રીતે આખી ઘટનાને અંજામ આપતા હતા। બા, કેમ તમારે વૃદ્ધાશ્રમમાં આવવું પડ્યું, તમારું ઘર હોવા છતાં બી? મારું ઘર તો હતું, પણ આ રીતે જ શું થતું હતું? મારતા હતા ને ખાવા નહોતા દેતા। મને કે કામ કરવું જોઈએ, એ કે મારું હું બધું કરતી, હું પથારી ખખેરતી, પોતું કરતી, મારા વાસણ થઈને નોખા રાખ્યા તો ઉટકવાળા નોખા મારે। હા, શું હેરાન પરેશાન કરતા? બીજું બસ આખો દી ગેરશબ્દ બોલે, આખો દી। કોણ હેરાન કરતું બા તમને વધારે? કે વધારે વહુ, હા દીકરાની, ઓલો તો દુકાને વયો જાય, હા ને છોકરીએ આખો દી મોઢું સડાવીને ફરે, હરામી બોલે નહીં,
પાણીનો પ્યાલો મને નથી દીધો કોઈ દી આવી એના ઘરમાં તેની. કેટલા વર્ષથી આ રીતનું ચાલતું હતું બેન? આ વર્ષ આવીને પડીને વરસ ઈસ્યુ તા 20 વર્ષ. 20 વર્ષ. હા. તો કેમ તમે પછી અહીંયા કેવી રીતે સંપર્ક કર્યો બેન? અહીંયા મેં કર્યો, એક અમારે સંબંધ છે એની હારે વાત કરીને હું રોઈ તો એ કે હું કાંઈ વાંધો નહીં બા, એ કે હું તમારો રસ્તો કરી દઈશ કે. શું થતું હતું બેન? શું કરતા હતા? હેરાન કઈ રીતે આખી રીતે તમે દિવસ કેવી રીતના કાઢતા હતા? કાઢતી પણ રાત જાય તો દી ના જાય અને દી જાય તો રાત ના જાય, પણ ક્યાં જવું? ઘરની બાયણે કાઢી મેલી હતી એક દી તો બાવડું ઝાલીને ચાય એનો પાટલો લાગ્યો, નિશાની છે હોતા જી. હવે વાત નહીં થાય, મારો હવે છાતીમાં મેંડું. છોકરોએ પણ કે તમને કઈ કીધું નહીં કે તમારી માં તમારો દીકરો છે છતાં પણ એને કઈ કીધું નહીં? ના, કાંઈ ના કીધું, કાંઈ ના કીધું. બસ એ કે તમારો જ વાક છે એ કે. બોલો અમે માથે ગાંઠલો, મને જ વઢવા આવે રૂમમાં ને કેવા આવે. તો તમે બા અત્યારે વૃદ્ધાશ્રમમાં આવ્યા છો તો કેવું લાગે છે અહીંયા? કેવું તમને? બહુ જ સારું છે, બહુ જ સારું છે, બહુ જ. પ્રભુ પાસે હાથ જોડું કે મને સારો રસ્તો પ્રભુએ દેખાડ્યો. બહુ જ. ઘરે જવું છે? ના, ઘરે નથી જવું મારે તો ક્યાં રહેશો? તો તાપીમાં પડીને મરી જાઉં, ઘરે જાવ તો તો અહીંયા જ રહેવું છે? હા, અહીંયા જ રહેવું છે મારે. મેં બધા બંને જોઈ લીધા, મેં બહુ મેં બધા અખતરો કરી લીધો. મારા ભાઈનું દોતું ઘરમાં, સમજા? જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે, બાના આંખમાં આંસુ છે. પોતાના દીકરાએ અને પોતાના દીકરાની વહુએ જ એ હદે હેરાન પરેશાન કર્યા. આખરે બાએ વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડ્યો. વૃદ્ધાશ્રમના સંચાલકો પોલીસને સાથે લઈ અને જે રીતે બાના ઘરે પહોંચે છે જ્યારે લેવા માટે, ત્યારે પણ તેમના દીકરા અને વહુએ ગેરવર્તન કર્યા હોવાનો વિડીયો પણ સામે આવ્યા છે. અત્યારે બાને આજે સરથાણા વિસ્તારમાં આવેલા જે વૃદ્ધાશ્રમ છે તેની અંદર રાખવામાં આવ્યા છે અને તેમની સાર સંભાળ રાખવામાં આવી છે. કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH